ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે આપણે સવારમાં જઈ રહ્યા છીએ બ્લડના રિપોર્ટ કરવા માટે, કેમ કે રૂટીન ચેકઅપ અને ભૂખ્યા પેટે જવાનું એટલે ત્યારે સવારમાં જઈ આવીએ તો સારું પડે. જક્ષુ હજી સૂતો હતો એટલે સવારમાં જ હું આવી ગઈ છું અને આપણે બ્લડ ટેસ્ટ કરાવવાના છે તો અહીંયાથી રિસેપ્ટ લઈ લીધી છે, તો આપી દીધું છે આપણે બ્લડ. ચાલો હવે ઘરે જઈએ. એક બોટલ બ્લડ આપણે આપી દીધી છે. કોઈ આપણું ખૂન પીવે કે ના પીવે પછી આપણે ડોનેટ કરવું પડે છેલ્લે, તો ડોનેટ તો નહીં પણ રિપોર્ટ કરાવવા માટે આપ્યું છે, તો આપી દીધું છે. અને સાંજ સુધીમાં રિપોર્ટ પણ આવી જશે. અને આપણે જે લેબોરેટરીમાં ગયા હતા એ લેબોરેટરી અમારા જે કંપનીવાળાની જ છે, એટલે આમ તો કંપનીવાળાની ના કહેવાય, પ્રાઇવેટ જ ગણાય, પણ એ લોકોનો ટાઈઅપ હોય ને એ રીતે ગણાય. તો અમારે તો ફ્રીમાં જ રિપોર્ટ થાય છે એટલે આપણે રિપોર્ટ કરાવી દીધા છે અને સાંજ સુધીમાં બધા રિપોર્ટ પણ આવી જશે. જોકે બધું નોર્મલ જ હશે, પણ થોડા ટાઈમે કરાવતા રહેવા પડે. ગઈકાલે આપણે ઢોકળા કર્યા હતા તો ઢોકળા પણ થોડા પડ્યા છે અને થોડું બેટર આપણે પ્લેન જ રાખ્યું હતું જેની અંદર વેજીટેબલ એડ નહોતું કર્યું. તો એ બેટરથી ઢોસા કેવાક થાય છે ને એ આપણે અત્યારે ટ્રાય મારવાના છીએ. જો કે હાંડવો પણ થઈ શકે પણ એમાં ઓઇલ વધારે જાય, એટલે હું વિચારું છું કે એના જગ્યા પર આપણે બટરમાં ઢોસા બનાવીએ અને જે ઢોકળા પડ્યા છે એને આપણે સ્ટીમ કરશું એટલે એકદમ સોફ્ટ એવા થઈ જાય અને અત્યારે ખાવામાં મજા આવે. કોણ લોકો થોડુંક કંઈ પણ નવીન આઈટમ બનાવે ને તો થોડું વધારે જ બનાવે એટલે બીજે દિવસે પણ ચાલે. બીજે દિવસે વધારે મીઠું લાગે છે એવું મને લાગે છે. જોકે અમે લોકો તો બીજે દિવસે ખાઈએ જ છે. ઘણા લોકો એવા હોય કે જે દિવસે બન્યું હોય એ દિવસે જ ખાય છે, બીજે દિવસે ખાવાનું અવોઇડ કરતા હોય છે, પરંતુ અમે લોકો તો ખાઈએ છીએ એટલે અત્યારે પડ્યા છે તો આપણે સ્ટીમ કરી લઈશું. વૃષભને ખાવા છે ઢોકળા એટલે આપણે એના માટે આ અને મારા માટે ઢોસાના પેપર. તો અહીંયા આપણે ધાણા કટિંગ કરી લીધા છે અને પ્લેન પેપર જ બનાવવાના છીએ બટરમાં. મને તો દરરોજ ઢોસા આપો ને તો હું તો દરરોજ ઢોસા ખાઉં, મને તો એટલા ભાવે છે એટલે આપણે તો ગમે ત્યારે ચાલે. પહેલી વખત હું ઢોકળાના બેટરમાંથી પેપર ટ્રાય કરવા જઈ રહી. વાહ, એકદમ મસ્ત એવું ક્રિસ્પી બટર પેપર આપણું બની ગયું છે. જો એકદમ ઢોસા જેવો જ કલર આવ્યો છે ને જો કે બેટર એનું સેમ જ હોય, આની અંદર ખાલી ચણાની દાળ એડ કરી હોય અને પેલું ખાલી અડદની દાળ અને ચોખાનું હોય. તો આપણું એકદમ મસ્ત ક્રિસ્પી પેપર બની ગયું છે. તો ચાલો બાકીના બેટરના ફટાફટ પેપર બનાવી લઈએ. ઢોકળા ગઈકાલના ગણાય એટલે આપણે આજે ભગવાનને ઢોસાના પેપર જ ધરીશું, ઢોકળા નહીં ધરીએ. આજે જક્ષુનો મૂવી ડે છે. મારિયો, સુપર મારિયો. અમે નાના હતા ત્યારે આની ગેમ રમતા હતા, અત્યારે એનું મૂવી આવી ગયું છે. મજા આવે દીકુ? જે લોકોએ સુપર મારિયોની ગેમ રમી છે એ લોકો આ મૂવી એક વખત જરૂરથી જોજો. એવું નથી કે કાર્ટૂન જેવું છે તો નાના બાળકોને જ જોવું, પરંતુ તમને તમારા બાળપણની ફરીથી યાદ અપાવી દેશે. એટલે આ મૂવી મને અને મારા હસબન્ડને તો બહુ ગમ્યું, કેમ કે અમે બંને નાનપણમાં સુપર મારિયો ગેમ બહુ રમી છે. છોકરાને સુવાનું કીધું ને તો એને ખાવાનું પાછું યાદ આવી ગયું છે અને ખાવા બેસી ગયા છે. એટલે પેપર ફિનિશ કરીને પછી સુવા જતું રહેવાનું છે. મેં કિચનમાં આ રીતના કંઈક પ્રોપ્સ લગાવ્યા છે. જો કે આ બધા ઓનલાઈન પણ મળે છે, પણ મને DIY કરવું ગમે એટલે હું જાતે જ બનાવું છું. તો આ બધા એઝ યુઝ્યુઅલ છે, પણ આ વાળું છે ને એ થોડા ટાઈમે નીકળી જાય છે. એટલે મેં વિચાર્યું છે કે હવે આ અને આ એ બંને જૂના થઈ ગયા છે, જે આ એન્જોય લિટલ થિંગ્સ અને હોમ સ્વીટ હોમ. તો આ બેને આપણે રિપ્લેસ કરવાના છીએ અને એના જગ્યા પર એક નવી વસ્તુ આવવાની છે. તો અત્યારે આપણે DIY બનાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો તમને પણ બતાવું અને બની જાય પછી આપણે ડાયરેક્ટ બતાવવાના છીએ. અને કઈ રીતે બનાવી હોય તમારે જોવું હોય તો તમને શોર્ટ્સની અંદર એનું આખું પ્રોસેસ જોવા મળી જશે, તો તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. એટલે મેં આ 2 પ્રિન્ટ આઉટ કઢાઈ લીધી છે. તો એક તો આપણા વિમેન્સનો ડેઇલીનો પ્રશ્ન કે ખાને મેં ક્યાં બનાવું, તો એક આપણે આ બનાવવાના છીએ. અને બીજું છે કે સારું ફૂડ ખાધું હોય ને તો જ સારો મૂડ રહે, એટલે ગુડ ફૂડ ઇઝ ગુડ મૂડ. તો આ બંનેનું આપણે બનાવવાના છીએ. જો કે મારે આ પણ બનાવવાની ઈચ્છા હતી, પણ જોઈએ હવે આ ટાઈમ રહેશે તો આપણે આજે આ બનાવશું. અધરવાઇઝ આ અને આ 2 બનાવવાના છીએ. મારી પાસે આવું એક પિઝાનું બોક્સ પડ્યું હતું, તો એ બોક્સ મેં લઈ લીધું છે અને એની અંદર જ આપણે પેલું જે ઝેરોક્સ હતી એ ચિપકાવવાના છીએ અને કેટલા રૂપિયામાં બની જાય છે એ હું પણ તમને બતાવીશ. તો આ આપણે
પ્રિન્ટ કઢાવી લીધી છે 2 રૂપિયામાં, અને બાકી કલર્સ તો આપણી પાસે હતા જ, અને આ પૂઠું પણ આપણી પાસે હતું. તમે એવું નથી કે આ જ લઈ શકો, કોઈ પણ લઈ શકો. તમારા ઘરે કોઈ પણ ડિટર્જન્ટના કે કોઈ પણ જે બોક્સીસ આવે છે એ ખાલી થયા હોય તો એમાંથી યુઝ કરી શકો છો. ચાલો, તો ઇવનિંગ થઈ ગઈ છે અને વૃષભ અને જક્ષુ બંને ઉઠી ગયા છે, તો હું લઈને જઈ રહી છું તાળગોલા. એટલે ઘણા લોકો તાળગોલા કહે છે, અમે લોકો ગલેલી કહીએ છીએ, અને એ શરીરમાં બહુ ઠંડક આપે એટલે ખાઈએ. અહીંયા છોકરાઓ જોડે એની મમ્મી પણ રમે છે. ચાલો, તો અત્યારે બનાવવાના છીએ ખોબા રોટી અને પંચરત્ન દાલ કે એવી કંઈક દાળ બનાવીએ. તો એના માટે બંને વસ્તુની પ્રિપેરેશન અગાઉથી જ શરૂ કરી દેવી પડશે, કેમ કે લોટને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે અને દાળને બાફવાની છે. તો બંને વસ્તુ આપણે સાઈડ બાય સાઈડ કરવાનું શરૂ કરી દઈએ. દાળને બાફવા માટે મૂકી દઈએ અને લોટ બાંધી દઈએ, અને પછી એ રેસ્ટ થાય ત્યાં સુધીમાં દાળ પણ બફાઈ જાય અને એમાં મસાલા એડ કરી દઈએ. અહીંયા જો મુઠ્ઠી વળે ને એટલું ઘીનું મોણ દીધું છે, ને હવે એની અંદર અજમો અને જીરું નાખવાના છીએ આપણે. અહીંયા દાળને બાફવા માટે મૂકી દીધી છે, અને આપણો લોટ પણ બંધાઈ ગયો છે. એકદમ કડક બાંધવાનો છે, આપણે ભાખરીનો જેવો બાંધીએ ને એવો. જક્ષુને થોડી વાર રમવા માટે નીચે લઈ ગઈ હતી, અને હવે ઉપર જઈએ. 4 ભાખરીનો મેં લોટ બાંધ્યો હતો, એમાંથી મેં અડધો લોટ તો લઈ લીધો છે, એટલે 2 ભાખરી જેટલો લોટ આપણે એક જ ખોબા રોટીની અંદર યુઝ કરવાના છીએ. તો ચાલો એને વણી લઈએ. રાજસ્થાનના લોકો મોટા ભાગે જ્યારે ગેસ્ટ આવે કે કોઈ પણ ફંક્શન હોય કે એવું કંઈ હોય ને, ત્યારે ખાસ પ્રસંગોમાં આ રોટી બનાવે છે. વૃષભને ખોબા રોટીમાં ચીપટી કરવાનો બહુ શોખ થતો હતો, એટલે આપણે એ કામ એને આપ્યું છે. જો મસ્ત કરે છે હો ભાઈ. આપણે જોઈએ, પહેલી વખત આપણે ઘરે બનાવવાની ટ્રાય કરી છે. વૃષભ, તમને કેમ ખોબા રોટી જ ખાવાનું મન થયું? કે તમને રાજસ્થાની ભાણું ભાવે જ છે? ચાલે, બનાવી હતી, ઈચ્છા હતી બનાવી. તે દિવસે તમારી ઈચ્છા ઉપર જ ઓલા ભાભીએ બનાવી હતી, ને આજે વૃષભ એની ઈચ્છા ઉપર ઘરે બનાવે છે. અને જોડે અમારી દાળ અહીંયા ઉકળી રહી છે, પંચરત્ન દાળ, કાળા અડદની દાળ, તુવેર દાળ, મગની દાળ, ચના દાળ અને મસૂર દાળ. થઈ ગઈ ને પાછું. અહીંયા અમારી ઘીથી લથપથ એવી ખોબા રોટી રેડી થઈ ગઈ છે. જોકે રાજસ્થાની લોકો હોય ને તો વધારે ઘી નાખે, પણ આપણને એટલું બધું ઘી ભાવે નહીં, એટલે આપણે આપણા પ્રમાણમાં નાખ્યું છે. કાયમ અમે ભગવાનને બીજું બધું તો જમાડીએ જ છે, આજે રાજસ્થાની ભાણું જમાડીએ છે. જમો જમો રે મારા વાલા. શું છે? ખોબા રોટી. તને ભાવશે ખોબા રોટી? કેવી લાગી વૃષભ? સક્સેસફુલી અમારી રાજસ્થાની ડિશ બની ગઈ છે અને મસ્ત બની છે. તો નેક્સ્ટ ટાઈમ બીજી વાર બનાવવામાં આવશે. કેમ છે, બીજી વાર આપણે બનાવી છે કે? ઓકે, શિયાળા બનાવશું. છોકરાઓને વેકેશન પડી ગયું છે એટલે બધા નીચે રમતા હતા, તો જોડે જોડે આપણે જક્ષુને પણ રમવા માટે નીચે લઈને આવી ગયા છીએ. થોડી વાર રમે એટલે પછી આપણે સુવડાવી દઈશું. સરખા હેન્ડ વોશ કરી નાખ. નીચે રમતો હતો ને? નહીં, સરખા કરો. ચલો, આમ જો અહીંયા ગંદુ થઈ ગયું છે, અહીંયા સાફ કરી નાખ. ચલો. સાફ કરી નાખો. ચલો, પછી નાઈ નાઈ કરવાનું છે ને. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.